રાજકોટમાં જ્ઞાન રત્ન અભિવાદન સમારોહ યોજાયો હતો। રાજકોટ 68 વિધાનસભા મત વિસ્તારના 664 વિદ્યાર્થીઓનું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12માં 80%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલાએ વાલીઓને ટકોર કરી અને જણાવ્યું હતું, પોતાના બાળકને મિત્ર ગણજો। જે નથી ભણ્યા એ પણ એક ઊંચાઈ સુધી પહોંચ્યા છે। વાલીઓએ સારી ટકાવારી માટે ક્યારેય બાળકો ઉપર પ્રેશર ન કરવું જોઈએ। સાંસદે ઉમેર્યું હતું કે ભણવામાં ટકા ઓછા આવે તો વિદ્યાર્થીઓએ ક્યારેય નબળા વિચાર ન કરવા જોઈએ। વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી અને નંબરો મેળવે એ ઈચ્છનીય છે અને એને માટે એમને અભિનંદન અને પ્રશંસા થવી જોઈએ, પણ વાલીઓએ તકેદારી રાખવાની આવશ્યકતા છે કે પોતાના સંતાનો કદાચ એકાદ બે માર્કને કારણે સ્પર્ધામાં ન આવે અથવા તો નાપાસ થાય તો એમને મેણા ટોણા મારી અને નિરુત્સાહિત કરવાની દિશામાં નહીં જવું જોઈએ। વિશ્વ ખૂબ વિશાળ ફલક ઉપર છે, અસંખ્ય તકો છે યુવાઓ માટે। એમને મેણાને બદલે પ્રોત્સાહન આપી, કાળજી આપીને ફરીથી સંઘર્ષ માટે તૈયાર કરવાની દિશામાં સૌ કામ કરે એવી અપેક્ષા।